હવે વાત કરીએ રાજકોટની તો ધોરાજીના છાડવાવદર ગામમાં બોગસ શાળાનો મામલો સામે આવ્યો છે। 12 વર્ષથી શાળા માત્ર કાગળ પર ચાલતી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। જે કાલરિયાના નામથી ચાલતી માધ્યમિક શાળામાં તાળા જોવા મળ્યા। કાગળ પર ચાલતી માધ્યમિક શાળાનો TV9એ પર્દાફાશ કર્યો છે। બોગસ શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ હાલ પણ ફરાર છે। TV9ના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા હતા। 54 જેટલા વિદ્યાર્થીઓનું શાળામાં રજીસ્ટર કરાયું હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સંદર્ભે ત્યાંના એક સ્થાનિકનો પણ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં સ્થાનિક દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શાળા છેલ્લા 12 વર્ષથી માત્ર કાગળ પર ચાલી રહી છે અને હાલ પણ શાળાના મુખ્ય ગેટ પર તાળા જોવા મળી રહ્યા છે। પગાર જો કે એના છોકરા નામનો, એક એના છોકરા હોનો નામનો, એક એના પોતા નામનો, અને એક એના બાપના નામનો, અને એક એના ભાઈના નામનો। એનો ભાઈને આને બેને મહિને વ્યવહાર નથી। એનું નામ શિક્ષકમાં લખેલ છે અને ભાઈને ખબર નથી। એનો ભાઈ હાવ ભોળો છે। એનો બાપ, એનો ભાઈ, એનો બાપ મરી ગયો 25 વર્ષ એના નામનો પગાર ખાય છે। અને એનો ભાઈ શાળા બંધ કેટલા ટાઈમ થી? 12 વર્ષ થઈ ગયા બંધ છે। હું આગળ બધું ઇન્ટરવ્યુ દીધો પણ મારે આમાં થોડાક ડખા હે ડખા તમને તેદી કીધું ને મારા તે વર્ષે મીડિયાને કોઈ જરૂર હતી અને હું આગળ બંધ કરાવી દઉં। મને આટલી મતદાઈ છે। આમાં વિદ્યાર્થીઓ કોઈ આવે કે આવે જ નહીં? હા, કોઈ 12 વર્ષે કોઈ આવતું નથી। આ તમે હાલત જોઉં ને યાર। મેં દીપલાને કાલે જ ફોન કર્યો, કે દે આવ્યો સોમવારે અમે આવી છીએ દીપેન ને ભાસ્કર। આમાં બંધ જ છે ને બધું? 12 વર્ષ હાવ બંધ છે, હાવ એટલે હાવ લે ને।